સમાચારની વિગતવાર વાત કરીએ તો ભારતમાં સહકારી ચળવળમાં અગ્રેસર ગુજરાત રાજ્ય સહકાર ક્ષેત્રમાં ફાઇનાન્શિયલ ટેકનોલોજીના ઉપયોગમાં પણ પદ કંટાળી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ થયેલી પહેલ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત 1736 મંડળીઓમાં બેંક મિત્ર બનાવવામાં આવ્યા છે। આ બેંક મિત્રને માઇક્રો એટીએમ પૂરા પાડવામાં આવ્યા છે। આ બેંક મિત્રને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તાલીમ પણ આપવામાં આવી છે। આ ઉપરાંત દૂધ સંઘો સાથે સંલગ્ન 1048 દૂધ મંડળીઓના બેંક એકાઉન્ટને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે ઇન્ટિગ્રેટ કરે એટલે કે એકીકૃત કરવામાં આવ્યા છે, જેના પગલે વધારાનું ભંડોળ નવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયું છે। પ્રાયોગિક ધોરણે ખાતાઓમાં બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સરકારી ધોરણો અને બેંકોમાં 4,07,000થી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી બેંકોની હાલની થાપણોમાં 966 કરોડની વૃદ્ધિ થઈ છે। અને આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ 3,32,000 રૂપે ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે। તો બનાસકાંઠા અને પંચમહાલમાં લગભગ 2 મહિનામાં જે સફળતા મળી રાજ્ય સરકારને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ એમના જે માર્ગદર્શન તેમજ જે કામગીરી કરી અને માનનીય અમિતભાઈ શાહ સાહેબ સહકારિતા મંત્રીનું સતત માર્ગદર્શન મળતું ગયું। લગભગ 4,74,000 જેટલા બેંક એકાઉન્ટ પંચમહાલ અને બનાસકાંઠામાં ખોલ્યા અને લગભગ 966 કરોડની ડિપોઝિટો આવી। સાથે સાથે લગભગ 1700 કરતાં પણ વધારે મંડળોને બેંક મિત્ર બનાવવામાં આવી। એટલે 1700 કરતાં વધારે બેંક મિત્ર જે બનાવ્યા એને માઇક્રો એટીએમ આપવામાં આવે। એટલે ગામની અંદર આ એટીએમ લઈને કોઈ વ્યક્તિ જાય, કોઈને પૈસા ઉપાડવા છે, કાર્ડની ખરીદી કરી, લગભગ 3,83,000 જેટલા રૂપે કાર્ડ એ ગામના લોકોને આપવામાં આવ્યા અને લોકોને ફાયદો થઈ રહ્યો છે। વ્યક્તિગત રીતે એમણે તપાસ્યા બાદ આખા રાજ્યની અંદર જેટલી પણ સહકારી સંસ્થાઓ છે, એપીએમસી છે, ખરીદ વેચાણ સંઘ છે, તાલુકા લેવલે, જિલ્લા કક્ષાએ, આ તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની લગભગ 85,000 કરતાં વધારે મંડળીઓ સહકારી ક્ષેત્રે જ્યારે નોંધાયેલી છે, તમામ મંડળીના લોકોને ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ આખો અભિયાન ઉપાડ્યું છે। આગામી દિવસોમાં હું પોતે પણ દરેક જિલ્લે પ્રવાસ થશે અમારો। તો ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે। પરિણામે ધીરે ધીરે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। જેમ જેમ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે તેમ તેઓને વધુને વધુ લાભ મળી રહ્યો છે, જેથી અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે। ખેતી અને પશુપાલન પર આધારિત બનાસકાંઠા જિલ્લામાં લોકો મોટા પાયે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। આવા જ એક ખેડૂત કે જેમણે પોતાનું જીવન આધ્યાત્મિક માર્ગે સમર્પિત કરી પ્રાકૃતિક ખેતી તો અપનાવી જ છે, પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કૃષિ પેદાશો બજારમાં ન વેચી તમામ ઉત્પાદન આશ્રમમાં આપવાનો સેવા ધર્મ અપનાવ્યો છે। આ વાત છે વડગામ તાલુકાના પિલુચાના બાબુસિંહ સરદારસિંહ રાજપૂતની, કે જેમણે લોકોને ચોખ્ખું અનાજ અને ઝેર મુક્ત અનાજ મળી રહે એ માટે રાસાયણિક ખેતી ત્યજી આજે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે। બાબુસિંહ રાજપૂત છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પહેલા તેઓ ખેતીમાં રાસાયણિક ખાતરોનો વપરાશ કરતા હતા, પરંતુ વડતાલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સુભાષ પાલેકરના સાનિધ્યમાં યોજાયેલી તાલીમ શિબિર દ્વારા પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું અને ત્યારથી તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી। છેલ્લા 9 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ચાલુ વર્ષે 7 વીઘામાં મગફળી, ઘઉં, બાજરી, મગ, ચણા, તલ, વરિયાળી અને શાકભાજીનું દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું છે। હું છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને આજે હું પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીની અંદર મને જે ઉત્પાદન છે ઉત્પાદનની અંદર મને કશું ફેર પડ્યો નથી, પણ ઉપરથી ફાયદાના રૂપમાં એ થયું કે જમીનની ખેતીની જે ફળદ્રુપતા હતી ને એ ફળદ્રુપતા સરસ વધી છે પહેલાં કરતો।
અળસિયાઓ એની અંદર એટલા બધા તમને જોવા મળશે કે અળસિયાનું ઉત્પાદન બી સરસ, એની અંદર પ્રોડક્શનની અંદર મતલબ પ્રાકૃતિક ખેતીનાથી કોઈ નુકસાન થતું નથી. પહેલાં હું કરતો તો એના કરતો બી ઉત્પાદન બી સરસ છે, અને પ્લસ જે રાસાયણિક ફર્ટિલાઇઝરના જે ખર્ચા, નિંદામણની દવાઓ છે, પેસ્ટિસાઇડ દવાઓ છે, એના ખર્ચાઓ બધા ટોટલી ઘટી ગયા છે. હું સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ લઈ અને ગીર ગાયોના આધારથી જ જીવામૃત, બીજામૃત બનાવીને જ હું ખેતી કરું છું. અને મારું જે બી પ્રોડક્ટ જે નીકળે છે ઉત્પાદન, એ ટોટલી મારા આશ્રમની અંદર જ વાપરું છું. આપણે કોઈ જગ્યાએ માર્કેટમાં કશું ભરાવતા નથી. એનું જે શાકભાજી છે, શાકભાજી બી આપણે અહીંયા ટિફિન સેવામાં વાપરીએ છીએ. એનું જે બી ઉત્પાદન આવે છે, મગફળીનું બી આપણે તેલ કાઢી અને આશ્રમમાં વાપરીએ છીએ. ઘઉંનું ઉત્પાદન લઈએ છીએ, ઘઉં બી આપણે આશ્રમમાં વાપરીએ છીએ. એટલે દરેક ખેડૂત મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે પ્રાકૃતિક ખેતી કરવી બહુ જરૂરી છે. આવનારા ભવિષ્યની અંદર જેમ પંજાબથી એક ટ્રેન આખી ચાલે છે, કેન્સર ટ્રેન, એવો સમય ફરી આપણો બી ના આવે અને ઘેર ઘેર કેન્સરની પેશન્ટ ના થાય, એના માટેની ખાસ રિક્વેસ્ટ કરું છું બંને હાથ જોડીને કે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે તમે થોડું ધ્યાન રાખી અને પ્રાકૃતિક ખેતી તરફ વળો. અને નુકસાન કશું જ નથી. પ્રાકૃતિક ખેતીથી ઉપર તમને ફાયદો થશે, તમને ચોખ્ખું ખાવાનું મળશે, પ્રકૃતિ તમને સાથ આપશે, જમીન તમારી ફળદ્રુપ રહેશે, જમીન નશા મુક્ત થઈ જશે. આજે આપણી જમીન છે નશાથી ભરપૂર થઈ જશે, અને તમે ડીએપી યુરિયા નહીં આપો ને તો તમારું ઉત્પાદન નહીં થાય. પણ તમે થોડો સમય, તમને 1 વર્ષ 2 વર્ષને તમને એવું લાગશે, પણ તમે રેગ્યુલર પ્રાકૃતિક કરશો ને તો તમને ઉત્પાદનની અંદર કોઈ ફેર નહીં પડે. એટલું સરસ ઉત્પાદન મળશે અને ચોખ્ખું ખાવાનું મળશે. અને પબ્લિકના હિત માટે ભવિષ્યના આવનારા સમયની અંદર ઘરે ઘરે કેન્સર ના થાય, અને એના માટે આપણે આ વસ્તુ કરવી બહુ જરૂરી છે. અને ઉત્પાદનની અંદર કોઈ નુકસાન નહીં થવાનું મારો છેલ્લા 9 વર્ષથી અનુભવ છે. મારી ખેતીની અંદર મેં કોઈ નુકસાન કર્યું નથી, ઉપરથી ખર્ચા ઘટ્યા છે, અને ઉત્પાદન એટલું ને એટલું જ છે. એનાથી સરસ ઉત્પાદન મળે છે, પ્રોડક્ટ બી એટલું ને એટલું સરસ મળે છે, અને વસ્તુ ક્વોલિટીવાળું મળે છે. શાકભાજી બી સરસ મળે છે, ફળફળાદીના જુઓ, જામફળ છે, બધી પ્રકારનું આપણે બધું વાવેતર કરીએ છીએ. અહીંયા શાકભાજી બધું આશ્રમ વાપરીએ છીએ. વસ્તુ ચોખ્ખું મળશે, અને તમને નુકસાન તો થવાની કોઈ છે નહીં, પણ તમારી આવનારી પેઢીને જમીન સારી ફળદ્રુપતા મળશે. જો તમે રાસાયણિક ખેતી કરતા જશો તો તમારા આવનારી પેઢી જે છે એને તમે ફળદ્રુપ જમીન, બંજર જમીન આપશો ને તો એ જમીનને ફરી 10 વર્ષ 20 વર્ષ મજૂરી કરશો તો આને તમે ફરી પ્રાકૃતિક તરફ લાવી શકશો. તો અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન દ્વારા મહોરમ પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સોલંકીએ જણાવ્યું હતું કે હાલ બગસરા શહેરમાં મહોરમ પર્વને અનુલક્ષીને શાંતિમય માહોલમાં ઉજવણી થાય તેવા હેતુ અન્વયે એક ડીવાયએસપી, 2 પીઆઈ, 3 પીએસઆઈ સહિત 50 પોલીસ જવાનો સાથે ટીઆરબી અને જીઆરડી દ્વારા ટીમને તૈનાત કરી શહેરના વિવિધ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. શહેરમાં લોકો મહોરમ પર્વની શાંતિમય માહોલમાં ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મહોરમ પર્વને લઈને બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડીવાયએસપી, 2 પીઆઈ, 3 પીએસઆઈ તથા તેની સાથે અન્ય 50 પોલીસ જવાનો સાથે પોલીસ તંત્રને સજ્જ કરવામાં આવી છે. તથા ટ્રાફિકની સમસ્યાને લઈને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેના માટે ભારે વાહનોને અહીંથી ડાયવર્ટ કરવામાં આવે છે. અને શાંતિપૂર્ણ આ પર્વને નિષ્પન્ન કરવા માટે સતત પોલીસ તથા ટીઆરબી, જીઆરડી અને હોમગાર્ડના જવાનોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ફિક્સ પોઈન્ટ પણ આપેલા છે. અને અગાઉ પણ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારના આવા કોમી ઇસ્યુને લઈને ક્યારેય કોઈ જાનહાનિ કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થયા નથી. અને આ પર્વ શાંતિપૂર્ણ રીતે નિષ્પન્ન થાય તેના માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ એક બાદ એક બાળકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ એક બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો મળી આવ્યા હતા. બાળકીને તાવ, વોમિટિંગ આવતા સ્થાનિક કક્ષાએ સારવાર કરવામાં આવી હતી, જે બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જેને લઈ મહીસાગર આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં સૌપ્રથમ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો એક બાળકીમાં જોવા મળ્યા હતા. લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે પોતાના દાદા-દાદી પાસે રહેતી અંદાજિત 5 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા, જેને લઈ
તેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉનાળા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારોલના જૂના રાબડિયા ગામે એક 5 વર્ષની બાળકીને ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. તારીખ 14/7/2024ના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે. આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાર્વર એક્ટિવિટી, રસ્ટિંગ કામગીરી, ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે અને અન્ય આવા લક્ષણોવાળા કોઈ કેસ જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. મેડમ, આવો બીજો કોઈ કેસ કે વાળું બાળક અથવા આવા લક્ષણવાળું કોઈ બાળક સામે આવ્યું હતું કે કેમ હતું? આવા કોઈ લક્ષણોવાળું સર્વેલન્સ દરમિયાન કોઈ બાળક મળેલ નથી. 2-4 દિવસ પહેલાં જાનવી નામની દીકરી છે 5 વર્ષની, એને ઠંડી તાવના લક્ષણો હતા તો દવાખાને દવા કરાવી, પીએચસી ખારોલની અંદર પણ બતાવવામાં, ત્યારબાદ ના આરામ થતાં આગળ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી પણ આરામ ન થતાં અમદાવાદ સિવિલની અંદર રિફર કરવામાં આવી. ત્યાં જતાં ત્યાંના ડૉક્ટરો દ્વારા ચેક કરતાં એમને ચાંદીપુર નામના લક્ષણો આવતા દેખાતા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા 3-4 દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે તે ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું, ત્યાં એના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. બાળકીની સ્થિતિમાં એવું છે કે ડેથ થઈ ગયેલ છે બાળકી. હા, આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે અને છેલ્લા 3 દિવસથી કામની પ્રવૃત્તિ ચાલુ જ છે. આણંદ શહેરમાં સતત વિકસતા જતા સલાટિયા માર્ગ પર મોહમ્મદ અલી પાર્ક સહિત 20થી વધુ સોસાયટીમાં જવાના ટીપી સ્કીમના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને પાણી ડહોળીને અવરજવર કરવી પડે છે. તેમજ માર્ગ પર ઠેક ઠેકાણે ખાડાઓ પડેલા હોય, વરસાદી પાણીમાં ખાડાઓની ખબર પડતી નથી, જેથી બાળકો અને વૃદ્ધો ખાડામાં પટકાય છે અને ઈજા થવાના બનાવો બને છે, જેને લઈને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી પાલિકા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોનો આક્રોશ છે કે તેમનું વિસ્તારમાં ટીપી સ્કીમમાં હોવા છતાં હજુ સુધી નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવામાં આવી નથી, તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેન લાઇન પણ નથી, જેના કારણે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાના કારણે માર્ગો પર વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકો હાલાકી અનુભવી રહ્યા છે અને વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોના ઉપદ્રવ અને બીમારી ફેલાવાની ભીતિ રહેલી છે. અમારા વિસ્તારમાં આ બધું પાણી ભરે છે. વિસ્તાર ગટર લાઈન નહીં, પાણી ભરે નહીં, રોડ નહીં, એ બધું જોઈએ ને અમારે. તકલીફ છોકરાને તકલીફ કેટલી નહીં, મશીન હાર કહીએ નહીં થતા છોકરા, એટલે તમારે બધું કરવું જ પડશે. કે અમે અહીંયા આગળ રહીએ છીએ, અમે 2 વર્ષથી રહેવા આવ્યા છે. અહીંયા આગળ બહુ જ તકલીફ છે. અહીંયા આગળ રોડ બનાવવાની જરૂર છે. મસ્જિદમાં કે સ્કૂલોમાં જતા આવતા બાળકો બહુ તકલીફમાં રહે છે. આવવા જવાનું ફાવે નહીં. છોકરો અહીંયા આગળ પાણીમાં બી પગ મેલે તો રોગચાળો ફેલાય એનાથી. એના માટે અહીંયા આગળ કોઈ જોવા બી આવવા તૈયાર નથી અને બધા જ મોટા લોકો આવે તો વ્યવસ્થિત રોડો પરથી જાય છે. આવા રોડો પરથી આવીને જાય તો ખબર પડે એમને કે અહીંયા આગળ કેટલી ગંદકી છે, આવા જનારાને કેટલી તકલીફ પડે છે. વરસાદ પડવાથી શું સમસ્યા સર્જાય છે? વરસાદ પડવાથી જો અહીંયા આગળ કેટલું બધું પાણી છે એ તમે જોઈ શકો છો. અહીંયા આગળ તે એનો કોઈ સમસ્યાનો હલ નીકાળો અને રોડ અહીંયા તાત્કાલિક થવો જ જોઈએ. એવું નહીં કે ચોમાસું છે તો ચોમાસા પછી, અત્યારે એનું કામ ચાલુ થઈ જવું જોઈએ. આ વિસ્તારમાં સૌપ્રથમ તો ડ્રેનેજની સમસ્યા છે. આ એક ટીપી વિસ્તાર છે. ટીપી 9નો મુખ્ય રોડ છે. અહીં આગળ સૌપ્રથમ તો નગરપાલિકા પાસે અમે છેલ્લા 2 વર્ષથી સતત માંગણી કરી રહ્યા છે, પરંતુ તેઓ અમને તારીખ પે તારીખ આપ્યા કરે છે. આવતા મહિને એમ કરીને અત્યાર સુધી 1.5 વર્ષ નીકળી ગયું. આ વિસ્તારમાં સૌથી મોટામાં મોટી સમસ્યા હોય તો ડ્રેનેજની છે. ત્યારબાદ આ ટીપી 9નો જે મુખ્ય રસ્તો છે, મુખ્ય રસ્તા ઉપર કેળસામાં પાણી ભરાઈ ગયા છે. બાળકો અહીંયા આજુબાજુ 3 થી 4 સ્કૂલો છે. બાળકો કોઈ સ્કૂલે જઈ શકતા નથી. અશક્ત જે વૃદ્ધો છે બહાર નીકળી શકતા નથી. સાધનો જે આ પાણીની અંદર ભરાઈ જાય છે, બંધ પડી જાય છે. કોઈને ખરીદી માટે પણ નીકળવું હોય તો તેઓ નીકળી શકતા નહીં અને વારંવાર અહીંયા ઘણા લોકો બીમારીનો ભોગ બન્યા છે. માટે અમારી માંગણી એક જ છે કે આ વિસ્તારમાં સૌપ્રથમ ડ્રેનેજ લાઇન નાખવામાં આવે વહેલી તકે અને આ ટીપીનો મુખ્ય રોડ હોવાથી અહીંયા તાત્કાલિક એની ઉપર રસ્તો બનાવવામાં આવે. આ પહેલો જ મોન્સૂની વરસાદની અંદર આવી પરિસ્થિતિ છે. હજી તો વરસાદની મોસમ બાકી છે.
છેક પગથિયા સુધી પાણી આવી જાય છે. બીજું અવર જવરની અંદર ઘરની અંદર પ્રવેશ કેમ ન કરવો, આ વગેરે સમસ્યાઓ છેલ્લા ખાસા સમયથી આ સમસ્યા છે, એનો કોઈ હલ નથી અત્યાર સુધીમાં. શું તકલીફ પડી રહી છે પાણી ભરવાથી? પાણી ભરવાથી પહેલું તો ઘરની અંદર પ્રવેશ કેમ ન કરવો, અવર જવર માટે કોઈ વસ્તુ ખરીદવી હોય, વરસાદ વધારે પડતો હોય, લગાતાર વરસાદ પડશે તો પછી એની અંદર બહાર નીકળવું, વસ્તુ ખરીદવી કેમ ન જશે માણસો? શું માંગણી છે? માંગણી રોડની અંદર આજે રોડ ગટર લાઈન બને પછી રોડ બને. તો આ તરફ કચ્છથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત હોય તેવી સ્થિતિ બની છે. અગાઉ અનેકવાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા હોવાની વચ્ચે ફરી એકવાર બીએસએફ જવાનોને બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કચ્છના જખો નજીક નિર્જન ટાપુ પરથી બીએસએફ જવાનોને બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કચ્છના દરિયાકાંઠેથી અનેકવાર આપણી જાબાઝ પોલીસ અને નેવી દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ સાથે અનેકો વાર અહીંના દરિયાકાંઠાના સુમસામ વિસ્તારોમાંથી પણ બિનવારસી ડ્રગ્સ મળી ચૂક્યા છે. આ બધાની વચ્ચે બીએસએફની ટીમ પણ સતત એલર્ટ છે. આ તરફ ફરી એકવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તો વાત કરીએ હવે વલસાડની. તો વલસાડ જિલ્લાના ધરમપુરના ભાભા ગામમાં થોડે દિવસે ચોરી થતા ચકચાર મચી ગઈ છે. ગામના છેવાડે રહેતા પતિ પત્ની નોકરી ધંધાએ ગયા હતા, જ્યાંથી પરત ફરતા ઘરે પહોંચી ઘરનો દરવાજો ખોલી અંદર જોતા ઘરનો સામાન, તિજોરી અને કબાટ પણ ખોલીને અસ્તવ્યસ્ત કરેલું પડ્યું હતું. આમ દંપતી નોકરી ગયા બાદ થોડે દિવસે ચોરો ઘરના ટેરેસ પર ચડી ટેરેસનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભોગ બનેલા પરિવારે ધરમપુર પોલીસને જાણ કરતા પોલીસે તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. આજે સવારે મારા હસબન્ડે નોકરી પર ગયા 8 વાગ્યામાં. એ પછી હું 11:15 હું આંગણવાડીમાં જવા નીકળી. હું આંગણવાડીમાં ગઈ હતી, 11:15 નીકળી ગઈ હતી ઘરેથી. હું રિટર્ન 3:30 આવું છું. આવીને જોયું તો આગળનો દરવાજો લોક જ હતો. પછી અંદર જોયું તો બધું પેટી પલંગ કબાટ બધું ખોળખાળ કરેલું હતું. ઉપરનો દરવાજો જોયું તો તોડેલો હતો. પછી પાછળનો દરવાજો પણ ખુલ્લો જ હતો. મારા કાનમાંના 2 જોડ અને હાથમાંની બંગડી, છોકરીની ચાંદીની 2 જોડ. એ કબાટમાંથી. તો આ તરફ પાલનપુર તાલુકાના ટોકરિયા ગામની ચકચારી બનેલી ઘટનાની વિગત એવી છે કે ટોકરિયા ગામે રહેતો મોહમ્મદ સરશિયા નામનો 11 વર્ષીય કિશોર રવિવારે પોતાના ઘરેથી ગામમાં ગયો હતો. ત્યારબાદ ઘરે પરત ન આવતા કિશોરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ ગઢ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જે ઘટના બાદ ગામની સીમમાંથી તેનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે તપાસ દરમિયાન ગામનો જ એક શંકાસ્પદ વ્યક્તિ ફારૂક જમાલ દાઉમાને પોલીસે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી, જેમાં આ શખ્સે નાના બાળકો સાથે અડપલા કરવાની ટેવવાળો હોવાથી આ વ્યક્તિએ મોહમ્મદનું રવિવારે અપહરણ કર્યું હતું. તારીખ 14/7/2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યો. જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે. તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે.
એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી CL સોલંકી સાહેબ, અમારી LCB SOGની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે. ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે. ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા BP મેઘરાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે. આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે, તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા. ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે, એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે, તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે. તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછળ. તો અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.